નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। શ્રી રામનવમી અને શ્રી હરિજયંતિ નિમિત્તે આજે શ્રી કડવા પાટીદાર સમાજની વાડીમાં કીર્તન આરાધના કાર્યક્રમનું એક આયોજન રાખવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ શ્રી કડવા પાટીદાર સમાજવાડી ઉમિયાવાડી બોરડી ફળિયા શિયાબાગ ખાતે રાખવામાં આવ્યું હતું। કીર્તન આરાધના એટલે ભગવાનના સ્મરણ માટે ભજન, કીર્તન, ધૂન અને સત્સંગ વાણી દ્વારા ભક્તિભાવ માણવાનું પવિત્ર સભાનું એક આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સ્પાર્ક ટુડે ન્યૂઝના CMD પરેશ શાહ અને વેપાર વિકાસ એસોસિએશનના પ્રમુખ પરેશ પરીખ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। નારાયણ નામ ભજ। શ્રી રામ પ્રભુના મહિમાનું કીર્તન આપણે માણ્યું। ભગવાન આજના મંગલકારી દિવસે ભારતીય સનાતન સંસ્કૃતિનો પ્રાગટ્ય જીવન કહેવાય। રામનવમી એ ભારતીય સનાતન સંસ્કૃતિમાં ખૂબ જ અદ્ભુત દિવસ, જ્યારે હરિપ્રબોધમ પરિવાર દ્વારા એ રામનવમીનો મંગલકારી દિવસ, પ્રભુ શ્રી રામચંદ્ર ભગવાનનો પ્રાગટ્ય દિન, સાથોસાથે ભગવાન શ્રી સ્વામિનારાયણનો 245મો પ્રાગટ્ય દિન જ્યારે સમગ્ર હરિપ્રબોધમ પરિવાર વડોદરા શહેર આ મનાવી રહ્યું છે અને ખૂબ જ અમે આ ઘડીને આનંદ અનુભવીએ છીએ। અને સાથોસાથે તમામ ભક્તોના હૈયાને વિશે જ્યારે પ્રભુ જ આપણને પ્રગટ્યા આ બ્રહ્માંડને વિશે, ત્યારે આપણે સૌને સનાત કર્યા છે, એ દર્શન કરીને ખૂબ જ ધન્ય અનુભવીએ છીએ। સૌને જય સ્વામિનારાયણ। સહજાનંદ સ્વામી મહારાજની જય। ભગવાન સ્વામિનારાયણનો 245મો પ્રાગટ્ય દિન હરિપ્રબોધમ પરિવાર વડોદરા પ્રદેશ, હરિસ્વરૂપ પ્રદેશ આજે ઉજવવા જઈ રહ્યો છે। આ સંયુક્ત પ્રોગ્રામ રામનવમી અને ભગવાન સ્વામિનારાયણનો જન્મદિવસ આજે અહીંયા વાડીમાં અમે ઉજવવા ભેગા થયા છે। એમાં પ્રાદેશિક સંતવર્ય પૂજ્ય સુચેતન સ્વામી, હરિસન્મુખ સ્વામી અને હરિસ્વરૂપ પ્રદેશના વડીલો પૂજ્ય હેતલભાઈ, પૂજ્ય અશોકભાઈ, પૂજ્ય કેતનભાઈ, પૂજ્ય અનિલભાઈ, પૂજ્ય મિતેશભાઈ બધા ભેગા મળીને આખા હરિસ્વરૂપ પ્રદેશના બધા મુક્તો ભેગા મળીને હરિજયંતિ તથા રામનવમીનો જન્મદિવસ ઉજવવા ભેગા થયા છે અને એક ભક્તિનું દર્શન કરાવી રહ્યા છે। તો આ પ્રસંગે બધા ભક્તો ભેગા મળીને એક ભક્તિપૂર્ણ હૃદયથી અને ભાવપૂર્ણ કરીને